નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધી સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આજે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે। બીજી તરફ આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું જણાવાયું છે। ગરમી યથાવત રહેવાની શક્યતા છે, જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને રાજ્યમાં કેટલીક જગ્યાએ 41.5 डिग्री સુધી તાપમાन નોંધાઈ શકે છે। इसके साथ ही जो साउथ वेस्टर्ली विंड्स चल रही हैं लोअर लेवल्स में स्टेट के ऊपर मॉइस्चर आ रहा है, तो इनके प्रभाव से हम एक्सपेक्ट कर सकते हैं कि गुजरात रीजन में अगले 7 दिन तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन थंडर शावर्स हो सकते हैं। और सौराष्ट्र कच्छ में भी आज डे 1 में और फिर उसके बाद डे 5, 6, 7 में थोड़ी सी एक्टिविटी आने की संभावना है। बीच में सौराष्ट्र कच्छ में डे 2, 3, 4 में ड्राई रहने की उम्मीद है। રાજકોટમાં સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળિયાની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેનાથી ચર્ચા શરૂ થઈ છે। બાગેશ્વર ધામના દરબાર પહેલા કરાયેલી આ પોસ્ટમાં તેમણે નામ લીધા વગર પરોક્ષ રીતે પ્રહારો કર્યા હોવાનું જોવા મળે છે। આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર સમર્થન અને વિરોધ બંને પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે। સુરતમાં એક હૃદયદાવક દુર્ઘટનામાં એટીપી એફ્લુવન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા 4 સફાઈ કામદારોના ઝેરી ગેસના કારણે મોત નીપજ્યા હોવાની આશંકા છે। સવારે 10 કલાકે 22 મિનિટે ફાયર કંટ્રોલ રૂમને મળેલા ઇમરજન્સી કોલ બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ખાંડ બજાર નજીક 84 ડેરી પાસે આવેલી રતી હાઉસ પરિસરની ટેન્કમાં 4 શ્રમિકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સુરત વરાછા વિસ્તારમાં જે ખાંડ માર્કેટ અને ગૃહથી 4 જણની મોત થઈ, એકની સગા અમરી જોડે છે, એમની જોડે વાત કરશું। આપનું શું નામ છે, ભાઈનું શું નામ હતું ને શું ઘટનામાં પડ્યા? કે નામ ગણેશ ગૌતમ સોનોને ને એ મારા મોટા ભાઈ હતા, વિકાસ સંતોષ સોનોને। એમને ઇન્સાફ જોઈએ છે। એ જ્વેલરીમાં જોબ કરતા હતા, સવારે મોર્નિંગમાં 9 વાગે નીકળેલા। એના પછી મને મેં બી કંપની ઓફિસે જ હતો, પણ મને ફોન આવ્યો 12:30 વાગે, આવું થઈ ગયેલું છે એમ કે મને આવી ખબર પડી, તો મેં તાત્કાલિક અહીંયા આવ્યો અને મને ઇન્સાફ જોઈએ છે। તમને શું ખબર પડી હતી ને આજે આશરે ખબર પડી તો એ શું જાણ કર્યું કંપનીવાળા કે પોલીસ? કીધું ખાલી એ બેહોશ છે, બસ એના સિવાય બીજું કંઈ નહીં કીધું। બાકી જે બીજા આહિરે અને સોનોને છે એ પણ મારા ફોઈના છોકરા છે, વિજય ભીખા આહિરે, એ બી બંને એક જ કંપનીમાં જોબ કરતા હતા। એ ત્યાં પછી મોર્નિંગમાં બંને જણ કામ પર ગયેલા, એના પછી આ ઘટના થઈ। કંપનીમાંથી શું જાણ કરવામાં આવ્યું તમને? કંપનીમાંથી મને કોઈ જાણ નહીં કરાવી। અહીંયાથી મારા મિત્ર મંડળે ફોન કરેલો, ભાઈ એમ કે તારા ભાઈ બેહોશ થઈ ગયેલું છે બંને, તો તમે અહીંયા મેડિકલ કોલેજ આવો। બિલકુલ આ પરિવાર છે જેને જોઈ શકાય છે, જે હિસાબે લોકો કહી રહ્યા કે અમને કંપનીમાંથી આટલું જ જાણ કરવામાં છે કે બેહોશ હતો, અને ખાસ કરીને વાત કરી રહી 4માંથી 2 એમના સગા છે, બીજા 2 છે એ હજી એમનો પરિવાર આવ્યો નથી, પણ વાત કરી જે 4ની મોત છે એમાં જે કંપનીને કશે ને કશે આમાં શંકાસ્પદ નજર આવ્યું છે, કેમ કે વગર સેફટીએ 4 મજૂરને નીચે ઉતારવામાં આવ્યું, સાફ સફાઈ કરવામાં આવ્યું, પણ હવે જોવાનું એ રહ્યું છે કે જે અશ્વિની કુમાર પોલીસે આમાં કેવી રીતે કડક કાર્યવાહી કરી રહી છે, કેમ કે જ્યારે ઘટના સ્થળ પર ગયા ફાયર અને પોલીસને જવાના ઉપસ્થિત હતા, ડીસીપી કક્ષાને અધિકારી ઉપસ્થિત હતા, એડી દાખલ કરીને હાલ તપાસ કરવામાં આવી રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય। સુરત ઝૂમાં વાઘ પર પથ્થરમારાની શરમજનક ઘટના સામે આવી છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે રોષ ફાટી નીકળ્યો છે। રાષ્ટ્રીય પ્રાણી ગણાતા વાઘ પર થયેલા અમાનવીય કૃત્યને લઈ નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ઘટનાએ જૂની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે। અજાણ્યા યુવક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે રાજકીય અને વહીવટી માહોલ ગરમાયો છે। મેયરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે નાસિરનગરમાં થયેલું ડિમોલેશન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી। બીજી તરફ વેડ દરવાજા વિસ્તારમાં થયેલી ગેરકાયદેસર તોડફોડ અંગે તપાસ શરૂ કરવાની વાત સામે આવી છે, જ્યારે ગેરકાયદેસર તોડફોડ મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદ અંગે મનપા તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી। તમે આવી રીતે ઘેરી લેશો તો કશું જ નહીં થાય। લોકોને ઘર વિહોણા કરે એની પાછળ કોણ જવાબદાર?
સાહેબ 110 લોકો સાથે ખોટું થયું છે સાહેબ માનવતાના ધોરણે એ લોકો ન્યાય માંગીને દર ભટકી રહ્યા છે સાહેબ. આપની જવાબદારીમાં આવે છે આ જવાબ આપવાનો. તમે નથી કર્યું તો તમે કેમ નથી કર્યું સાહેબ? વાત પતી ગઈ ત્યાં ગાડી. મને શું ખબર કોણ હતા એ તમે શોધો કોણ હતા. ના એસએમસી નહોતા. બસ એસએમસી નહોતો. એસએમસી નહોતો. ના અમે નથી માંગ્યો બંદોબસ્ત. પોલીસ એવું કહે છે કે એસએમસી તો પોલીસને પૂછો. પોલીસ એવું કહે છે બંદોબસ્ત. હા તો પૂછો એમને. એટલે પૂછ્યું એટલે અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. લાઈન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માંગેલો હતો. તો ડિમોલેશન કઈ રીતે થયું આખું? ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી. હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે. ડિમોલેશન કરી કોણ ગયું છે? હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં આવે. કેટલી ગંભીર બાબત છે, પોલીસ ફરિયાદ થશે આમાં? હું તમને એ જ કહું છું કે અમે તપાસનો ઓર્ડર આપી દીધો છે. અમે લોકો આદેશો આપ્યા છે કે જે કર્યું છે તેને વહેલી તકે તમને જાણ કરીશું કે આમાં જે પણ કાર્યવાહી થશે અને જે પણ અધિકારી આમાં હશે એને વહેલી તકે અમે કાર્યવાહી કરશું. સુરતની ઠાકોરદીપ સોસાયટીમાં રખડતા શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે. શ્વાનના હુમલામાં 5 થી 10 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલો સામે આવ્યા છે. સ્થાનિકોએ પાલિકા તંત્ર પર નિષ્ક્રિયતાના આક્ષેપ કરી કાયમી ઉકેલની માંગ ઉઠાવી છે. બાળકોમાં ખાસ કરીને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં આરોગ્ય રાજ્યમંત્રીએ ખાડી અને ડ્રેનેજ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન પૂર્ણા વિસ્તારમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ચોમાસા દરમિયાન પૂર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી હતી. મેયર અને રાજ્યમંત્રીએ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ અંગે ચર્ચા કરી તંત્રને અસરકારક આયોજન કરવા સૂચના આપી હતી. વરસાદના પાણી અને ખાડીના પાણી જ્યાં જ્યાં અવરોધરૂપ છે એમને જલ્દીથી જલ્દી અવરોધ દૂર કરવા માટે જેસીબી દ્વારા એમને જલ્દી ખાડી સાફ થઈ જાય એ માટેનું નિરીક્ષણ કર્યું, એમને સૂચના આપી આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી છે. બાવળાના રેલવે અંડરપાસમાં પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ કિરણ સારોલા તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ હોડીની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં પ્રમુખ મોટર્સ પાસે તલવારધારી શખ્સોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. 4 શખ્સો રિક્ષામાં આવી ખુલ્લી તલવારો સાથે જાહેર રોડ પર ઉતરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. દુકાનમાં કામ કરતા રોહિત પરમારને ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના પાછળ અગાઉની અદાવત હોવાનું અનુમાન છે. મેયર બંગલાથી માત્ર 200 મીટર દૂર બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં સુરક્ષા અંગે ચિંતા વધારી છે, જ્યારે પોલીસે તપાસ શરૂ કરી કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું છે. અમદાવાદ ગ્રામ્યના બાવળા બગોદરા હાઈવે પર ભાયલા બ્રિજ નજીક હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા વાહનની જોરદાર ટક્કર એક રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે. હાઈવે પરથી પસાર થતા સમયે પૂર ઝડપે આવેલા વાહને રાહદારીને અડફેટે લેતા તેને કચડી નાખ્યો હતો અને અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા કેરાળા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે સીસીટીવી અને પુરાવાને આધારે ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદમાં હાસલપુરથી જેવી ગેટ સુધીનો 3.30 કિલોમીટર માર્ગ લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અંધકારમાં ગરકાવ છે. સુઝુકી કંપનીના ગેટ નંબર 3 અને 4 પાસે શિફ્ટ બદલાવના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાતો હોવાથી હજારો કર્મચારીઓ અને વાહન ચાલકો જોખમ વચ્ચે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. રાત્રિના અંધકાર અને વાહનોની ભીડથી અકસ્માતની સંભાવના વધી રહી છે.
બી અને સી શિફ્ટ સમયે દસાડા પાટડી તરફથી આવતા ભારે વાહનોને પણ મુશ્કેલી પડે છે. સ્થાનિકોએ સ્ટ્રીટ લાઇટો શરૂ કરવા, ટ્રાફિક પોલીસ તૈનાત કરવા અને કાયમી ટ્રાફિક વ્યવસ્થાની નિરાકરણ કરવાની માંગ ઉઠાવી છે. અમદાવાદના બાવળા તાલુકાના કેસરડી સીમ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગે રેડ કરી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન એક એક્સકેવેટર મશીન જપ્ત કરવામાં આવ્યું છે. વિભાગે 112 પોલીસની મદદથી મશીનો સીઝ કર્યા છે. જોકે મશીનના માલિકે આક્ષેપ કર્યો છે કે તે મશીન કંપનીની દિવાલના પાયા ખોદવા માટે મૂકવામાં આવ્યું હતું અને ખાણ વિસ્તારમાં નહોતું. કેનાલ પાસે રાખેલ મશીનને વિભાગે લઈ ગયા હોવાના દાવો પણ કરવામાં આવ્યો છે. ખાણ ખનીજવાળાએ અણધારી રીડ પાડી અને મારું મશીન ઉપાડી લીધું છે, જેની મને કોઈ જાણ છે નહીં. મારું મશીન કંપનીમાં દિવાલના પાયા ખોદકામમાં મૂકેલ છે મેં મશીન, અને એ લોકોએ અડધી રાતે રીડ પાડી અને મશીન કબજે કરી લીધું. જે મારે મશીનને અને ખાડાને મારે કોઈ લેવા દેવા છે જ નહીં. મારું મશીન કિનાર ઉપર પડ્યું હતું, મારું મશીન લોક હતું, તો એ લોકોએ મશીનના લોક તોડી અને જોર જબરજસ્તીથી મશીન લઈને આવ્યા છે. મશીન બહાર આવ્યું એ ટાઈમે અમને ખબર પડી કે અમારું મશીન એવડાઈ લોડ કરી અને પોલીસ સ્ટેશન લઈ જાય છે. જે ઘટના થઈ એ ટાઈમે બગોદરા પોલીસની 112 હાજર હતી, કેરાળા પોલીસવાળા બી હાજર હતા. જે ઘટના બની કપડાના ઉદ્યોગ સાથે સંકળાયેલ ઔદ્યોગિક શહેર એવા રાજકોટના જેતપુરની મુખ્ય જરૂરિયાત એવા ફાયર મહેકમની કોઈ સુવિધા નથી. એ ગ્રેડની નગરપાલિકામાં તમામ ફાયર ફાઇટરના આધુનિક સાધનો છે, પરંતુ ચલાવવાવાળા કુશળ કર્મચારીઓની કમી છે, જેથી ફાયર મહેકમને લઈને જેતપુર શહેર ભગવાન ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે. અને જે તે વખતે સરકારશ્રીએ ફાયર સ્ટેશન અલગ કરવી અને એની જમીન ફાળવેલી, પરંતુ જેતપુર નગરપાલિકાની અંદર હાલ ફાયર સ્ટેશનની અંદર કોઈ પણ જાતનો ટેકનિકલ માણસ નથી. નગરપાલિકામાં જે આજે 20 માણસો કામ કરે છે, એમાંથી 2 જ માણસો કાયમી માણસો છે, બાકીના બધા કોન્ટ્રાક્ટ બેઝ માટે છે. અને ડ્રાઈવરે કંડક્ટરથી ફાયરનું કામ ચલાવવામાં આવે છે. સરકારશ્રી દ્વારા ખૂબ જ સારા આધુનિક ફાયર સાધનો ફાળવવામાં આવેલા છે, પરંતુ નગરપાલિકાની અંદર ફાયર મહેકમ મંજૂર થયેલ ન હોય તો સરકારશ્રીમાં ફાયર મહેકમની જગ્યાઓ મંજૂરી માટે અમે 2021માં દરખાસ્ત કરેલી છે, જે હાલ સુધી નિર્ણય આવેલ નથી. અલગ અલગ વિભાગ મળીને નગરપાલિકાની અંદર કુલ 150 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. ખાંભા તાલુકાના કંટાળા ગામમાં 3 વીઘા જમીનના ભાગલા મુદ્દે ભાઈ વચ્ચેનો વિવાદ લોહિયાળ બન્યો છે. શું હતી વધુ વિગતો, જોઈએ આ ખાસ અહેવાલ. અમરેલી જિલ્લાના ખાંભા કંટાળા ગામમાં જમીનના વિવાદે કરોડ વળાંક લીધો છે. માતાના નામે આવેલી 3 વીઘા જમીનના ભાગલા મુદ્દે છેલ્લા 4 વર્ષથી ચાલતા વિવાદ વચ્ચે 48 વર્ષીય ખેડૂત સોંદરવાના તેમના જ સગા ભાઈ અને પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી હોવાના આરોપ છે. રાઘવભાઈ ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા આવેલા મોટા ભાઈ નાનજીભાઈને જમીનનો ભાગ પાડ્યા બાદ જ ખેતી કરવા જણાવ્યું હતું. ગંગાબેન ઉર્ફે મનીષાબેન વાઇફ રાઘવભાઈ સોંદરવાની ફરિયાદ દેવામાં આવેલી છે અને મરણ જનાર રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા છે, અને જે આરોપી છે એ એમના સગા ભાઈ નાનજીભાઈ ભગવાનભાઈ સોંદરવા તથા તેમનો પરિવાર છે. આ ઘટના બનવા પાછળનું પ્રમુખ કારણ એવું છે કે જે રાઘવભાઈ અને નાનજીભાઈ છે તે બંને સગા ભાઈ હોય અને તેમના વચ્ચે જે તેમની ખેતીની જમીન છે તેના વચ્ચેનું ડિસ્પ્યુટ ચાલી રહ્યું હતું. અને 3 તારીખના રોજ રાઘવભાઈ છે તેમના દ્વારા નાનજીભાઈને એમનું પરિવાર જ્યારે ખેતીનું કામ કરી રહ્યું ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, અને એના રિએક્શન સ્વરૂપે નાનજીભાઈ ભગવાનભાઈ સોંદરવા, તેમના પુત્ર રાજુ નરસિંહ અને એમના જે બીજા પરિવારના અન્ય સભ્યો છે તેમના દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, અને જેનામાં રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા છે તેમનું મૃત્યુ થયું છે. ગંગાબેન એમના જે પત્ની છે એમની ફરિયાદ લઈ અને ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા કુલ જે ટોટલ 6 આરોપી છે તે 6નું ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આ બાબતે ઉશ્કેરાયેલા આરોપીઓએ લાકડી, કુહાડી અને ખરપિયા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં રાઘવભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્ની ગંગાબેન એક પાડોશી મહિલા પણ ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે ફરિયાદના આધારે 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. સંખેડાથી બહાદપુર જતા ડાયવર્ઝનના ઢાળ પર છેલ્લા 2 દિવસથી બગડેલી ટ્રક રસ્તા વચ્ચે પડી રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહ્યું છે. આ માર્ગ પરથી રોજ રેતી ભરેલી ટ્રકો, ટ્રેક્ટર અને અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે. સાંકડા ડાયવર્ઝનને કારણે એક જ લેનમાં સામસામે વાહનો પસાર થવાથી અકસ્માતની ભીતિ વધી રહી છે. સ્થાનિક વાહન ચાલકોએ તંત્રને તાત્કાલિક બગડેલી ટ્રક હટાવી રસ્તો સાફ કરવાની માંગ કરી છે.
યોગ્ય કાર્યવાહી ન થતા ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દાહોદના ફતેપુરા તાલુકામાં કરોડિયા ગામમાં રહસ્યમય ઘટનાએ ચકચાર મચાવ્યો છે. 23 વર્ષીય અશ્વિન બારિયા ગત 6 તારીખથી ગુમ હતો, જેનો મૃતદેહ ગામના કૂવામાંથી મળી આવ્યો છે. પરિવારજનોએ લાંબી શોધખોળ બાદ કોઈ પણ પત્તો ન મળતા ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન પિતાને કૂવા નજીકથી ચંપલ અને પાકીટ મળતા શંકા ગાઢ બની હતી. તપાસ કરતા કૂવામાં યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે કાફલો તાત્કાલિક સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર વિસ્તારમાં અરેરાટી પણ ફેલાઈ છે અને પોલીસે મોતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના અંકલેશ્વરના ભડકુદરા વિસ્તારમાં આદિત્યનગર રો હાઉસમાં પાણીની ટાંકી સમારકામ દરમિયાન ધરાશાયી થતા દોડધામ મચી હતી. ઘટના સમયે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નજીકના મકાનને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ટાંકી પડવાની ઘટનાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ટાંકીની મજબૂતી અને સમારકામ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠ્યા છે. સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવાની માંગ ઉઠી છે. વારંવાર અમે ગ્રામ પંચાયતમાં આની અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો. ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે. લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં. એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો જલ્દીથી જલ્દી. ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય. એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં. ને અમારા સોસાયટીમાં કોઈ સભ્ય છે નથી હાલમાં, ને એની 1 વર્ષથી જવાબદારી મેં લીધેલી છે. પાણીની ચાલુ કરવાનું ને પગાર ચૂકવાનું બધું મેં કરેલું છે. આમાં તો હમણાં ટાંકી પડી ગયેલી છે, તો અમે રજૂઆત કરેલી કે ટાંકી નવી કરવાની છે, પણ એનું કોઈ નિકાલ આવ્યો નથી. ને અમે જૂની રિપેર કરવા માટે પણ મંજૂર કરેલા, જૂની પણ હમણાં મંજૂર થયેલી, પણ રિપેર કામ ચાલતું હતું, પણ હાલ કામ કરતા પણ તૂટી ગયેલું. તેમાં લેડીઝ પાણી છોડતી હતી, તો લેડીઝની પણ અમે જવાબદારી કીધેલી કે આનું જવાબદાર કોણ છે ભાઈ. જૂનાગઢ શહેરમાં નવા બનેલા સિમેન્ટ રોડમાં તોડફોડ થતા વિવાદ ગરમાયો છે. મહાનગરપાલિકાના વિપક્ષે શાસકો પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે 1 થી 2 મહિના પહેલા લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા રસ્તાઓ ફરી ખોદી નાખવામાં આવ્યા છે. રસ્તાઓ પર ફરીથી તીગડા મારવામાં આવતા પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો વેડફાટ થયા હોવાનું વિપક્ષનું કહેવું છે. વિકાસના નામે બેદરકારી દાખવાઈ હોવાના આક્ષેપો વચ્ચે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જોકે શાસક પક્ષે વિપક્ષના તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી નકારી કાઢ્યા છે. કાલે 8 તારીખેથી સ્કૂલો ચાલુ થાય છે. સ્કૂલો ચાલુ થાય છે, નાના બાળકો જે સ્કૂલે આવે છે, દૂરના વિસ્તારોમાંથી આવતા હોય, એને તો પોતા અહીંની પરિસ્થિતિની ખબર હોતી નથી. તો જ્યાં રોડ ખોદેલા છે ત્યાં કોઈ સાયકલો લઈને આવતા હોય, કોઈ વાહનો લઈને આવતા હોય, કોઈ પડવાના મોટા ગંભીર અકસ્માતો થવાના છે. તો આજે જે રોડ તોડેલા છે આવા, એની ઉપર પેચ પણ કરવામાં નથી આવેલું અને એમને મસ્ત મોટા ખાડા મૂકી દેવામાં આવ્યા છે. તો પેચ ફરજિયાત વસ્તુ છે અને દરેક એન્જિનિયર વોર્ડ વાઇઝ તપાસ કરે કે આવા રોડો કેટલી જગ્યાએ તૂટેલા પડ્યા છે, કેટલા નવીનીકરણ થયા છે અને કેટલા ખાડા પડ્યા છે. અને એની વહેલી તકે જો બુરવામાં નહીં આવે તો મોટો અકસ્માત થવાનો સંપૂર્ણ ભય રહેલો છે. આપણે જોઈએ કે જુનાગઢ મહાનગરપાલિકાના શાસકોનો જે વહીવટ છે એ કેટલા મહદઅંશે મોટા પ્રમાણમાં કથળી ગયો છે. કે જે ગ્રામ પંચાયત હોય, ગ્રામ પંચાયતનો પણ વહીવટ સારો હોય ને બદલે આપણે જોઈએ કે અત્યારે જે જુનાગઢ શહેરના નવા રસ્તાઓ બનાવવામાં આવે છે એમાં આપણે જોઈએ કે જે રસ્તા બની ગયા પછી 1 થી 2 મહિનામાં એ તોડી નાખવામાં આવે છે. તો શા માટે આવી પદ્ધતિથી કામ કરવામાં આવે છે હજી સુધી લોકોને સમજાતું નથી. અને કરોડો રૂપિયા જે જનતાના ટેક્સના આવે છે એ વારંવાર આવી રીતના વેડફવામાં આવે છે. એમાંથી જ મહાનગરપાલિકા ઊંચું નથી આવતું. આજે છેલ્લા 5 વર્ષ થયા આવી સિસ્ટમ છે. વિપક્ષ હરહંમેશ પાયા વિહોણા અને જે જમીની પ્રશ્નો છે એ વિપક્ષના નેતાઓને ક્યાં તો ખ્યાલ નથી અથવા તો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જુનાગઢ મહાનગરમાં નવા બનેલા સીસી રોડમાં પૂરેપૂરી કાળજી લેવામાં આવી રહી છે કે આ રોડ ફરીથી તોડવો ન પડે. ક્યાંય વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ પહેલા રોડ બન્યા હોય, કોઈનું ચેમ્બર જેટિંગ મારવા છતાં પણ એનો પાઇપ ક્યાંક એમાં બ્લોકેજ જોવામાં આવતી હોય તો એટલો નાનો એવો કટકો તોડી અને એમાં જે બ્લોકેજ દૂર કરવામાં આવે છે ને ફરીથી એ રોડને ફરીથી રીસર્ફેસ અને હતો એને પરિસ્થિતિમાં કરવામાં આવે છે. પરંતુ જે નવા રોડ બની રહ્યા છે
આ નવા રોડમાં ખાસ કાળજી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવી રહી છે. મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર વલસાડથી મળી આવ્યા છે, જ્યાં નવા ગુજરાત હાઉસિંગમાં આપઘાતનો મામલો છે તે સામે આવ્યો છે. હાલ જો વાત કરીએ મહત્વના સમાચારની તો ડિલિવરી બોયે 13મા માળેથી મોતની છલાંગ લગાવી હતી અને મોતને વહાલું કર્યું હતું. નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ વલસાડથી વાત કરીએ તો મહત્વના સમાચાર મળ્યા છે. ડોમિનોઝના ડિલિવરી બોયે લગાવી હતી મોતની છલાંગ. દમણગામ બિલ્ડિંગમાંથી તેણે મોતની છલાંગ લગાવી હતી. પોતાનું શરીર 13મા માળેથી તેણે પડતું મૂક્યું હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને આપઘાતની જે સમગ્ર મામલો હતો તે સામે આવ્યો હતો. ડોમિનોઝના ડિલિવરી બોયે લગાવી હતી મોતની છલાંગ. 13મા માળેથી તેણે મોતની છલાંગ લગાવી હતી અને આપઘાત કર્યો હતો. વલસાડ નવા ગુજરાત હાઉસિંગ બોર્ડની સમગ્ર ઘટના સામે આવી રહી છે, જ્યાં આપઘાતનો મામલો સામે આવ્યો છે. વડોદરાથી વાત કરીએ મહત્વના સમાચારની તો ખાનગી કંપનીના કચરામાં આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે. હાલ જો વાત કરીએ મહત્વના સમાચારની તો વડોદરા ખાનગી કંપનીના કચરામાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે. સાવલી વડોદરા રોડ પર ગોઠડા ગામ પાસેની સમગ્ર ઘટના છે તે સામે આવી હતી. કેમકોન યુનિટ 2 કંપનીમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. મોડાસાથી વાત કરીએ તો અપહરણ કેસમાં અરવલ્લી પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. હાલ જો વાત કરીએ મહત્વના સમાચારની સમાચાર મોડાસાથી મળી આવ્યા છે. અપહરણ કેસમાં અરવલ્લી પોલીસની ત્વરિત કાર્યવાહી છે તે સામે આવી છે. ગણતરીના કલાકોમાં અપહરણ કરાયેલી યુવતીને સુરક્ષિત રીતે છોડાવી છે. અપહરણ, ધાડ અને કાવતરાના ગુનામાં 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એલસીબી, એસઓજી સહિત પોલીસની 7 ટીમોએ ત્વરિત કાર્યવાહી છે તે હાથ ધરી હતી, તપાસ હાથ ધરી હતી. યુવતીના માતા પિતા સહિત સગા સંબંધીઓ સામે ગુનો નોંધાયો છે. અને આ અલ્ફીના જે છે એ આઈએલટીએસની એક્ઝામ માટે થઈ અને મોડાસા ટાઉનમાં આવેલી. એ દરમિયાન અલ્ફીનાના માતા પિતા અને એના મામા એમ બધાએ સામૂહિક ભેગા મળી અબ્દુલ રહીમ ગુલામ હુસૈન જે એના પિતા છે, પરવીનાબેન, સલાઉદ્દીન હુસૈન જે છોકરીના મામા છે, આસિફ, રૂહાન ઇરફાન હુસૈન પટેલ અને એક અરબાઝ કરીને છોકરો છે. આ બધાએ ભેગા મળી અને છોકરીને આઈએલટીએસના સેન્ટર ઉપરથી ગાડીમાં બેસાડી અને અપહરણ કરીને લઈ ગયા હતા. અને પછી જેવી પોલીસને વિગતો મળી એટલે કુલ 7 અલગ અલગ ટીમો બનાવી. એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સ્ટેશન, ડીવાયએસપીના સુપરવિઝનમાં અને અમે ભરૂચથી આ બધા જ આરોપીઓ એ છોકરી બધાને લઈ આવ્યા છીએ. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર સુરતથી મળી આવ્યા છે, જ્યાં ઈટીપી પ્લાન્ટમાં 4 કામદારોના મોતની ઘટના છે તે સામે આવી છે. ઈટીપી પ્લાન્ટની વાત કરીએ 4 કામદારોના મોતનો મામલો સામે આવ્યો છે. ન્યાય માટે સ્મીમેન હોસ્પિટલ બહાર ભારે હોબાળો છે તે હાલ મચાવવામાં આવ્યો છે. રતિ જ્વેલર્સના માલિકની ધરપકડ કરવાની જે સ્થાનિકો છે તેની ઉગ્ર માંગ છે. ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર પણ કર્યો છે. વાત કરીએ હાલ તો સામાજિક આગેવાનો પીએમ રૂમ બહાર ધરણા પર બેઠા છે અને જ્વેલર્સના માલિકની ધરપકડ કરવાની માંગ છે તે ઉઠાવી રહ્યા છે. સુરત શહેરમાં જે વરાછા વિસ્તારવાળા ખાંડ માર્કેટમાં જે ગત સવારમાં જે 4 ડેડ બોડી મળી હતી, ખાસ કરીને વાત કરીએ જે સફાઈ કરવા ગયા તેમાંથી 4 ડેડ બોડી આવી હતી. જે જો લોકો પરિવારજન છે જોઈ શકાય છે હાલ અહીંયા સુરત જે સિમેર હોસ્પિટલ છે પીએમ રૂમ હોસ્પિટલની બહાર જ આ પીએમ રૂમ પાસે બેઠા છે. ખાસ કરીને ન્યાયની માંગ લઈને બેઠા છે. લોકોને કેવું છે કે જ્યાર સુધી મને ન્યાય નહીં મળે, એફઆઈઆરની કોપી નહીં મળે ત્યાર સુધી અમે અહીંયાથી ડેડ બોડી નહીં લઈશું. ખાસ કરીને વાત કરીએ જે 4માંથી 1 ડેડ બોડી છે એ લઈ ગયા છે અને એના જે કંપનીના સુપરવાઇઝર હતા એ ભાઈને ડેડ બોડી ગયો છે. બાકી જે 3 ડેડ બોડી છે હજી પીએમ રૂમ પર પડ્યું છે. એમનું આગેવાન છે, એમની જોડે વાત કરશું. શું કહેશો, શું માંગ છે અને ડેડ બોડી સ્વીકારવા ના પાડ્યું છે, શું આખો મામલો છે? આ મામલો એવું છે કે અનલીગલી ટાઈપનું આ ગોલ્ડ રિફાઇનરીનું કામ આ જે જ્વેલરી કંપની છે એમાં ચાલી રહ્યું છે વર્ષોથી. એમાં એની પાસે કોઈ પણ પ્રકારનું કોર્પોરેશનની પરવાનગી નથી, જીપીસીબીની પરવાનગી નથી, કોઈ લેબર ઓથોરિટી કે કોઈ કલેક્ટર કે કોઈ પણ પરવાનગી વગર અનલીગલી રિફાઇનરી કરવાનું કામ
જે આ વિસ્તારમાં પ્રતિબંધિત છે એ આ લોકો ચલાવી રહ્યા છે અને જેના લીધે મેનેજમેન્ટના બેદરકારીને લીધે, માલિકોના બેદરકારીને લીધે આ 4 વ્યક્તિના નોજવાન છોકરાઓના મૃત્યુ થયા છે અને પરિવાર આજ એકદમ કફોડી હાલતમાં આવી ગયું છે. અને એ માટે અમારી માગણી છે કે આ જે માલિક છે એની સામે સદોષ માનવ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. જે પણ કંઈ હોય તાત્કાળ એની ધરપકડ કરવામાં આવે અને ધરપકડ કર્યા વગર આ જે મૃતકના પરિવારો છે એ લાશ લેવા, શવ લેવા માંગતા નથી. એ અમારી સરકારને બી વિનંતી છે કે તત્કાળ ગુનો દાખલ કરવામાં આવે, માલિક જ્યાં પણ છુપેલો એને ધરપકડ કરીને અહીંયા હાજર કરવામાં આવે અને મૃતક પરિવારને 1 કરોડની આ લોકોની માગણી છે કે એસોસિએશન દ્વારા પૈસા આપવામાં આવે છે. આવા કોઈ ઘટના ઘટે છે તો આ જો જ્વેલરી એસોસિએશન છે આ તરફથી 1 કરોડ રૂપિયાની માગણી અમારા જે મૃતક પરિવાર દ્વારા કરવામાં આવી છે તાત્કાળ સંતોષવામાં આવે, કેમ કે હવે એમના કરતા ધરતા કોઈ છે નહીં. અને આવી સ્થિતિમાં સરકારની બી અમારી વિનંતી છે, જ્યારે પાંડેસરા જીઆઈડીસીમાં આવો બનાવ બનેલો, આ કેમિકલના દ્વારા લોકો એક્સપાયર થઈ ગયેલા, ત્યારે સરકારે પણ આર્થિક મદદ કરેલી. માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય ઉપમુખ્યમંત્રી શ્રી અને માન્ય CR પાટીલ સાહેબ, કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીને પણ અમારી આપને બધી વિનંતી છે કે આ મૃતક પરિવાર માટે દયાભાવ રાખી તત્કાળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને આ લોકોને આર્થિક મદદ કરવામાં આવે. જો આ માંગ પૂરી નહીં કરવામાં આવે તો આગળ શું કદમ રહેશે? આ જો માંગ પૂરી કરવામાં આવશે તો ગાંધી ચિંતા માર્ગે અહીંયા અમે બેઠા છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે આ બેનનું લઈ લો થોડી ઇન્ટરવ્યુ. શું નામ છે આપનું ને જે મૃત્યુ છે શું લાગે છે તમને? એ લાગે મારી બેનની જેઠાણીનો છોકરો છે. હા, જે સુધી અમને ન્યાય નહીં મળે તે સુધી અમે અહીંયા જ રહેવાના. હા, એ અમારી માંગ છે. શું માંગ રહીને? હા, માંગ શું છે? હવે કમાવતા ધમાવતા છે. મારી બેનની જેઠાણી છે એનો ઓપરેશન થયેલો છે, 4 લાખ રૂપિયા એનો ખર્ચો થયેલો છે. કમાવા વાળો કોઈ નહીં, એના વર પીવા વાળા છે, તો કમાવતા એ જ છોકરાઓ હતા. બિલકુલ જોઈ શકાય છે જે સાહેબ પરિવારમાં રોષ પણ જોવા મળ્યો છે ને જે ન્યાયની માંગ લઈને ઊભા છે કે અમને જો એમાં અમારે વળતર મળે કાં તો કે પછી એ જે કંપની માલિક છે એના ઉપર FIR દાખલ હોય એ પણ માંગ લઈને એ લોકો PM રૂમની બહાર જ ધરના પ્રદર્શન કરી રહ્યા છે. જ્યાર સુધી માંગ પૂરી નહીં થાય ત્યાર સુધી ડેડ બોડી લેવાના પણ નકારી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, TV ન્યૂઝ, સુરત. શહેરથી ગામ સુધી હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.